જૂનાગઢના સાસણગીર નજીક સિંહોને બચાવાયા છે। વેરાવળ જતી ટ્રેનના પાટા પર 5 સિંહો આવી ગયા હતા। ટ્રેનના પાયલોટને ધ્યાને આવી જતા ટ્રેન રોકી દેવામાં આવી। ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સિંહને ટ્રેકથી દૂર કરવામાં આવ્યા। એપ્રિલથી 4 ઓગસ્ટ સુધી 29 સિંહોને બચાવાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢના સાસણગીર નજીક સિંહોને બચાવવામાં આવ્યા છે, શું માહિતી આ અંગે મળી રહી છે? જી દીપિકા, જે ચોક્કસ જણાવી દઉં કે જે રીતે જૂનાગઢ જે વેરાવળ છે તે મીટર ગેજ લાઈન છે અને આ જે ટ્રેન છે મીટર ગેજની તે જંગલમાંથી પસાર થઈ છે। ત્યારે મળતી માહિતી મુજબ છે તે સાસણગીર નજીક છે આ મીટર ગેજનો જે ટ્રેક છે તેની ઉપર એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા। એક પરિવાર હતો તેવું પણ જાણવા મળ્યું છે। ત્યારે જે ટ્રેનના પાયલોટ હતા જૂનાગઢના, તેને જોઈ જતા, સિંહોને જોઈ જતા એને ટ્રેન થંભાવી દીધી હતી અને ત્યારબાદ તેને ફોરેસ્ટ ખાતાનો સંપર્ક કર્યો હતો। ત્યારે ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ છે તે અહીંયા દોડી આવ્યા હતા અને સિંહોને સલામત રીતે છે તે ટ્રેક પરથી દૂર કર્યા હતા। સિંહો ટ્રેક પરથી દૂર થયા બાદ આ ટ્રેનને પછી વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી। ખાસ જોવા જાય તો રેલવે વિભાગના જણાવ્યા મુજબ એપ્રિલથી લઈ અને અત્યાર સુધીમાં 4 ઓગસ્ટ સુધીમાં આ રીતે ટ્રેક પર આવી ગયેલા જેટલા 29 જેટલા સિંહોને બચાવ્યા હોવાનો દાવો છે તે વન વિભાગ કરી રહ્યું છે। આમ સિંહને બચાવવામાં રેલવે તંત્ર છે તે પણ હાલ સહભાગી થઈ રહ્યું છે અને ટ્રેક ઉપર જે સિંહો આવી જાય છે તે નજરે પડતા પાયલોટ છે તે પોતાની ટ્રેન છે તે રોકી દેવામાં આવે છે અને ફોરેસ્ટ ખાતાનો સંપર્ક કરી અને સિંહોને ટ્રેક પરથી દૂર કરીને ફરી ટ્રેન જતી કરવામાં આવે છે। જી દીપિકા। જી આભાર અતુલ, વિગત આપવા બદલ।